પાર્વતીના અંજલિમાં ચોખા આપ્યા. પાર્વતીએ શિવની ઉપર ચોખાની વર્ષા કરી. આવી બધી વિધિઓ છે. હવે આપણને ખબર નહીં, આપણે લગ્ન કોઈ દી કર્યા નથી હમણાં, અને કોઈના લગ્નમાં કોઈ દી ગયા નથી, એટલે આપણને લગ્નમાં શું વિધિ થતી હોય એની કંઈ ખબર નથી. પણ આવું કંઈક હશે એટલે ચોખાથી એની વર્ષા કરી. હિમાલયે શિવજીને કહ્યું તમારું ગોત્રનું નામ બોલો. એટલે શિવજી મૂંઝાણા કે હવે આ ક્યાંથી લેવું. એ મામલો નારદજી સંભાળી લીધો અને કે ભાઈ હવે તમે આગળની વિધિ કરો. આ બ્રાહ્મણો નથી બહુ ઉતાવળ, ભૂદેવ આમ ખાલી કહી દે ને એટલે ભૂદેવ સમજે 10 મિનિટમાં પતાવો, 10 મિનિટમાં પતાવો કે. પછી હિમાલયે કન્યાદાન આપ્યું. જો કન્યાદાન એક આપણે કહેવાય. કન્યાદાન એટલે શું? માતા પિતા કન્યાનું દાન આપે. એટલે હું ઘણીવાર કહું છું કથામાં કે દીકરીઓએ કમસે કમ માતા પિતાને કન્યાદાન દેવાનો અવસર રહેવા દેવો જોઈએ. શોર્ટમાં જ ખાલી, આમાં બીજું લાંબુ મારે કંઈ કેવું જ નથી, આમાં સમજાઈ જવું જોઈએ. માતા પિતાને કન્યાદાન દેવાનો અવસર કે ઈ સૌભાગ્ય એને પ્રાપ્ત થાય એવું એની પાસે અવસર રહેવા દેવો. વેદ મંત્રથી શિવજીના વિવાહ થયા છે. વેદ મંત્રેણ ગિરીશો ગિરિજાકર પંકજમ જગ્રાહ સ્વકરેણાશુ પ્રસન્ન પરમેશ્વર. વેદોક્ત વિધિથી શંકર દાદાએ પાર્વતીના હાથ ગ્રહણ કર્યા અને જ્યારે પાણી ગ્રહણ કર્યું શિવજીએ પાર્વતીનું, ત્યારે જય જયકાર સાથે મોટો ઉત્સવ થવા લાગ્યો. અને આજ બ્રહ્મા વિષ્ણુ દેવતાઓ બધા આનંદમાં આવી શિવજીના વિવાહનો પ્રસંગ એકદમ આનંદથી માણવા લાગ્યા છે. शिवजी के विवाह का आनंद लीजिए, शिवजी के विवाह का मजा लीजिए. शिवजी ना धूमधाम थी विवाह थया छे. ब्रह्माजी नारदजी ने चरित्र संभळावता कहे छे कि लग्न पछी शिवजीए मने ब्रह्माने अने विष्णुने अने बधा मुनिओने प्रणाम कर्या छे. आ एक आपणो रिवाज हतो. वरघोडिया होय ई वडीलोने बधाने वंदन करे, प्रणाम करे, आशीर्वाद ले. हिमालये बधाने भोजन कराव्युं छे. घणा दिवसों सुधी जान रोकी बधाने जमाड्या छे. पेलाना जमानामां बहु सारुं हतुं. अठवाडियुं जानू रोकता अने खाता पीता अने मजा करता. आटानी जेम एक दिन बधुं पूरुं न थई जातुं. ओछुं हतुं पण मजा बहु हती. अने अटाणे वधी बहु गयुं बधुं पण मजाओ वही गई माणसनी. अने पछी शिवजीने ज्यारे विदाई मांगी, शिवजीए विदायना समये मेनाए शिवने प्रार्थना करी के हे कृपानिधे, मारी दीकरी कदाच क्यारे एनाथी कोई भूल थाय तो तमे एनो अपराध माफ करजो. कृपानिधे कृपां कृत्वा शिवां संपालयिष्यसि सहस्रदोषं पार्वत्या आशुतोष क्षमिष्यसि. मेनानी इच्छाथी एक ब्राह्मण पत्नी पार्वती ने पतिव्रताना धर्मो कह्या छे. शिवजी कैलास पर्वत पर आव्या छे अने पार्वती अने शिवजी सुखेथी रहेवा लाग्या छे. घणा दिवसों लग्नना व्यतीत थई गया पण कोई संतान न थयुं. एटले देवताओ बधाए आवीने शिवजीने प्रार्थना करी के तमारा पुत्रथी तारकासुरनो वध थशे, माटे तमे एक पुत्र उत्पन्न करो. अने त्यारे शिवजीए एक पुत्र उत्पन्न कर्या अने ए पुत्रने स्तनपान करावा माटे 6 कृतिकाओ आवेली अने एक साथे पुत्रए 6 कृतिकाओनुं स्तनपान कर्युं. एटले 6 मुख एणे धारण कर्या अने कृतिकाओए एमने स्तनपान करीने मोटा कर्या. एटला माटे एनुं नाम कार्तिकेय पाडवामां आव्युं. कृतिकाना थी पोषण एनु थयुं એટલે એનું નામ કાર્તિકેય અને ષણમુખ પણ કહેવામાં આવે, શિવજીના મોટા દીકરા. અને કાર્તિકેયે તારકાસુરનો વધ કરી અને દેવતાઓને સુખી કર્યા અને દેવતાઓએ કાર્તિકેય સ્વામીનો જય જયકાર કર્યો છે. એક શિવજી જ એવા છે કે જેનો આખે આખો પરિવાર દુનિયામાં પૂજાય. શંકર દાદા પૂજાય, એમના પત્ની પાર્વતી પૂજાય, એમના દીકરા ગણપતિ પૂજાય,
એમના દીકરા કાર્તિકે સાઉથ ઇન્ડિયામાં કાર્તિક સ્વામીના ખૂબ મંદિરો, સુબ્રમણ્યમ સ્વામી પણ કહેવામાં આવે, એમની પણ પૂજા ત્યાં થાય, નંદીની પૂજા થાય, અને નાગ દેવતા ધારણ કરે શંકર દાદા એની પૂજા પણ થાય, બધાની પૂજા થાય. તમે જુઓ ને તો એટલે ખૂબ બધી પૂજા આ બધી રીતે થાય. અને કાર્તિકેય સ્વામીનો જન્મ થયો પછી ગણપતિનું પ્રાગટ્ય, એની કથા શિવ પુરાણમાં લખી. એ કથામાં મારે તમને લઈ જવા છે. હવે આમાં થયું એવું કે એક દિવસ પાર્વતી દેવી સ્નાન કરતા હતા. દ્વાર પર નંદીને બેસાડેલા કે કોઈ આવે તો એને આવવા ન દેતા કે અંદર. દ્વાર પર નંદી બેઠેલા અને એમાં શંકર દાદા આવ્યા એટલે નંદીએ રોક્યા કે ભાઈ પાર્વતી સ્નાન કરે છે. તો શંકર દાદા તો એમને કંઈ બહુ અવગણના કરીને જતા રહ્યા અંદર. પાર્વતીને વિચાર આવ્યો કે મૂળ તો નંદી એમનો ગણ નહીં કે એનું જ માને ને આપણું કંઈ થોડું માને કે, એટલે એક ગણ આપણો પણ હોવો જોઈએ, આપણો પોતાનો ગણ હોવો જોઈએ. અને ત્યારે પાર્વતીએ પોતાના શરીરથી એક પુરુષનું નિર્માણ કર્યું. મદીય સેવક કશ્ચિત ભવેત શુભતર કૃતિ મદાજ્ઞયા પરમ નાન્યત રેખા માત્રમ ચલેદિહ. પાર્વતી દેવીએ વિચાર કર્યો કે એક ગણ મારો પણ હોવો જોઈએ અને એક ગણ જે મારી આજ્ઞામાં રહે. એટલે પાર્વતીએ આમાં એક બહુ સરસ શિવજીની આ કથામાં છે કે પેલા પુત્ર છે એ કાર્તિક સ્વામી, એ શિવજીથી ઉત્પન્ન થયેલા, એમાં પાર્વતીની કોઈ ભૂમિકા નહોતી. અને ગણપતિનું જે પ્રાગટ્ય છે એ પાર્વતીથી ઉત્પન્ન થયા છે, એમાં શિવજીની કોઈ ભૂમિકા નથી. પાર્વતીના શરીરથી ગણપતિ દાદા ઉત્પન્ન થાય છે. અને એક કહે છે કે મારો એક સેવક હોવો જોઈએ અને શુભતર હોવો જોઈએ, મારી આજ્ઞામાં રહેનારો હોવો જોઈએ. અને ત્યારે અહીંયા આવી જાઓ, ઓકે આવ. અને ત્યારે પાર્વતીજીએ પોતાના આમાં શું છે કે ઓલા રામચંદ્ર ભગવાનનું એનું પ્રાગટ્ય થાય ને એમાં તો શું છે કે જે ગર્ભમાં પ્રવેશ કરે, 9 મહિના થાય, ઋતુઓનું વર્ણન થાય, પછી જન્મ થાય. આમાં એવું કાંઈ હોય નહીં. પાર્વતીએ સંકલ્પ કર્યો કે મારા શરીરથી એક પુત્ર ઉત્પન્ન કરવાને એક પુત્ર ઉત્પન્ન થયા. બોલીએ વિઘ્ન વિનાયક દેવકી જય. મદીય સેવક કશ્ચિત ભવેત શુભતર કૃતિ મદાજ્ઞયા પરમ નાન્યત રેખા માત્રમ ચલેદિહ. વિચાર્યેતિ સજા દેવી વપુષોમલ સંભવમ પુરુષમ નિર્મમો સાતુ સર્વ લક્ષણ સંયુતમ. સર્વે લક્ષણોએ યુક્ત ગણપતિ દાદાનું પ્રાગટ્ય થયું છે. અને ત્યારે ગણપતિ દાદાની ભાવથી પૂજા